એક વખત ગઢપુરમાં વાસુદેવ નારાયણને ઓરડે શ્રીજી મહારાજ સંતો સહિત વિરાજમાન હતા. તે વખતે બોટાદથી ભગા દોશી આવ્યા. તેણે શ્રીજી મહારાજની ચંદનાદિકે કરીને પૂજા કરીને કહ્યું, હે સર્વના કારણ શ્રીહરિ, અત્યારે મને જે આ પૂજાનો લાભ મળ્યો તથા આપના સ્વરૂપનું મને જ્ઞાન થયું, તે આ નિત્યાનંદ સ્વામીની કૃપાનું જ ફળ છે. એમ કહી સ્વામીના સદ્ગુણોની સભામાં પ્રશંસા કરી. ત્યારે શ્રીહરિ કહે, મારું જે કાંઈ રહસ્ય છે, હૃદગત ભાવ છે, તેને આ નિત્યાનંદ સ્વામી સંપૂર્ણ રીતે જાણે છે. મારા સ્વરૂપનું સુખકારી, નિર્બાધ અને નિર્દોષ જ્ઞાન જેવું તમને આપ્યું છે, તેવું જ જ્ઞાન તેઓ બીજા ભક્તોને પણ આપે છે. તેથી તેઓ ઘણા ઉત્તમ સાધુ છે અને મને પણ ઘણા વહાલા છે. તમને જે તેમનો સમાગમ મળ્યો છે તે તમારા મોટા ભાગ્ય છે. શ્રીહરિએ કરેલી સ્વામીની પ્રશંસાને સ્વામી પ્રત્યે ઈર્ષ્યાવાળા નિર્વિકલ્પાનંદ સ્વામી સહન ન કરી શક્યા. એટલે અદેખાઈથી બોલ્યા કે હું પણ તેમના જેવો શ્રેષ્ઠ છું, વિદ્વાન છું. છતાં શ્રીહરિ પક્ષપાતે કરી તેમની જ પ્રશંસા કરે છે. આમ માન અને ઈર્ષ્યાને કારણે પ્રવેશેલા અધર્મ સર્ગથી તેની સદબુદ્ધિ નાશ પામી. તેથી નખશીખ નિર્દોષ મૂર્તિ એવા શ્રીહરિ અને મોટા સંતમાં માયિકપણું આરોપ્યું. મહારાજને તરત ખ્યાલ આવી ગયો. તેથી તેને પાછા પાડવા શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને પોતાના સોનેરી વસ્ત્રો તથા આભૂષણો ધારણ કરવાનું કહ્યું. ત્યારે સંકોચ સાથે સ્વામી કહે, પ્રભુ, મારાથી એ કેમ ધરાય? મહારાજ કહે, અમારી આજ્ઞાથી પહેરો. એટલે મહારાજની મરજી જોઈને સ્વામીએ ભારે ભારે વસ્ત્રો તથા સોનાના કડા, વેઢ વગેરે બધા જ પ્રકારના અલંકારો સ્વામીએ ધારણ કર્યા. પછી મહારાજે સ્વામીને રોજા ઘોડા પર બેસાડ્યા અને છત્ર ચામરાદિક જેટલા રાજચિહ્ન પોતે રાખતા હતા તે બધા જ સ્વામીને આપ્યા અને વાંચતે ગાજતે ગઢપુર ગામમાં ફરવા મોકલ્યા. સ્વામી ફરીને પાછા દરબારગઢમાં આવ્યા. પછી મહારાજે સ્વામીની ચંદન પુષ્પાદિકથી પૂજા કરી અને સર્વ સંતો ભક્તોને સ્વામીની પૂજા કરવાની આજ્ઞા કરી. પછી મહારાજ વાતો કરવા લાગ્યા. ભગવાનના ભક્તમાં માનનો લેશ પણ ભાવ ન જોઈએ. અમે નિર્માની ભક્ત પર જેવા રાજી થઈએ છીએ તેવા માની ભક્ત ઉપર થતા નથી. આ નિત્યાનંદ સ્વામી નિર્માનિતા વગેરે સર્વ ગુણથી સંપન્ન અને મહાસમર્થ છે. તેથી અમે તેમના ઉપર બહુ જ રાજી છીએ. એમની સાથે કોઈએ ઈર્ષ્યા રાખવી નહીં. આ તો એક અદ્વિતીય મહાપુરુષ છે અને અમારા જમણા હાથ સમાન છે. માટે આ નિત્યાનંદ સ્વામી તો અમારે તુલ્ય માનવા પૂજવા યોગ્ય છે. આવી રીતે શ્રીજી મહારાજે સ્વામીના ખૂબ ગુણ ગાયા. તેથી નિર્વિકલ્પાનંદ સ્વામીને પણ ખ્યાલ આવી ગયો કે મહારાજે મને ઉદ્દેશીને જ આ લીલા કરી છે. પછી શ્રીજી મહારાજે કેવળ કરુણા કરી નિર્વિકલ્પાનંદ સ્વામીને સમાધિ કરાવી. સમાધિમાં તેઓએ સ્વામીને તથા શ્રીહરિને દિવ્ય રૂપે દેખ્યા. તેથી શ્રીહરિની કૃપાથી તેમનો ઈર્ષ્યાભાવ તથા આસુરી ભાવ નાશ પામ્યો અને સદમતિ જાગી. તેથી સ્વામીના પગમાં પડી રડી પડ્યા. સ્વામીએ તેની રક્ષા કરી. પછી શ્રીહરિ કહે, મારા આશ્રય રહેલા સર્વે સંતો ભક્તોએ નિર્માનીપણે રહેવું, સૌના ગુણ લેવા, સંતની મોટાઈને હૈયામાં ધારવી. મારા સંતને કોઈ રાજા મહારાજા સારી ભેટ આપે, ઉત્તમ પ્રકારની પૂજા કરે, સારી રસોઈ જમાડે, શ્રેષ્ઠ વાહનોમાં બેસાડે, છતાં જેના મનમાં બાળકની જેમ માન ન આવે, એવા સંતો મને હૃદય જેવા ઘણા જ વહાલા લાગે છે. એવા સંત અનેક બ્રહ્માંડોને પણ તારી દે એવા સમર્થ છે. મળની જેમ સગા સંબંધીનો ત્યાગ કરીને આવેલા આ સંતોનું હું સદા હિત કરું છું. આખા બ્રહ્માંડમાં કે જગતમાં સંતો જેવું મને કોઈ વહાલું નથી.
આ નિત્યાનંદ સ્વામી એવા નિર્માની છે, તેથી મને બહુ જ વાલા છે. આવી શ્રીહરિની વાત સાંભળી સૌ અતિ પ્રસન્ન થયા. પછી વાજતે ગાજતે ઘેલા નદીએ નાહવા ગયા. ત્યાં સ્વામીને સાથે લઈ શ્રીહરિએ સ્નાન કર્યું. તેથી તે ઘાટને આજે પણ નિત્યાનંદ ઘાટ કહેવાય છે. મહારાજની જમણી ભુજા સમાન નિત્યાનંદ સ્વામીની શાસ્ત્ર જ્ઞાનમાં અજોડ નિપુણતા હતી. ઉપરાંત તેમની વાક્છટા પણ અતિ રોચક હતી. તેથી મહારાજ તેમની પાસે ગહન શાસ્ત્રોની કથા કરાવતા. વળી સ્વામીને પોતાની પાઠ જેટલા જ ઊંચા આસન પર બેસાડતા. સ્વામી કથાની જ્યારે શરૂઆત કરે ત્યારે મહારાજ પોતે સ્વામીની પૂજા કરતા. આ પ્રસંગોનું પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં આ રીતે વર્ણન કર્યું છે. નિત્ય કથા થાય સભા ગાવણા, કરે કથા નિત્યાનંદ નિત્ય પુસ્તક લઈ રણિયામણા. ધન્ય ધન્ય નિત્યાનંદ નામને, વાચી રાજી કર્યા ભગવાન, ધર્મ તનય શ્યામને. તો વાલા ભક્તો, આ હતો સંપૂર્ણ પ્રસંગ. સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીની મોટપ કેવી મોટી હતી કે મહારાજે તેમને પોતાના જમણા હાથ સમાન કીધા. નિત્યાનંદ સ્વામીનો મહિમા આગળ અમે આ ચેનલ પર વિશેષ જાહેર કરવાના છે, જેમાં ઘણા પ્રસંગોમાં મહારાજે પોતાનો સર્વોપરી નિશ્ચય નિત્યાનંદ સ્વામીને તો હતો જ, પણ વિશેષ કરીને કરાયો હતો. એ બધા અદ્ભુત પ્રસંગો છે. અને બ્રહ્મા પણ જેની બુદ્ધિને પાર ન પામે એવા નિત્યાનંદ સ્વામી હતા, જે મહારાજે પોતે આ વાત કરી હતી. ભવિષ્યમાં આ બધા અમે પ્રસંગો મૂકશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સર્વે હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.